નમસ્કાર મિત્રો, જય મા મોગલ। આપણે જાણીએ છીએ કે ભારતને ધાર્મિક દેશ માનવામાં આવે છે। આમાં તો ખાસ કરીને માતા મોગલને લોકો વધારે પ્રમાણમાં માને છે। કહેવામાં આવે છે કે માતા મોગલ પર વિશ્વાસ અને આસ્થા રાખવામાં આવે તો દરેક અક્ષય વસ્તુ શક્ય બને છે। આ સાથે દરરોજ હજારો દુખિયારા લોકોમાં મોગલની પ્રાર્થના કરવા માટે કબરાવ આવે છે અને દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે। હાલમાં આપણે આવા જ એક પરચા વિશે વાત કરવાના છે। હાલમાં અને વાતોને સાબિત કરતા એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 28 વર્ષના કોમલ પટેલ માતા મોગલ પાસે આવીને પહોંચ્યા હતા, જ્યારે તેમને દર્શન કરીને મણિઘર બાપુને 50,000 રૂપિયા આપ્યા હતા। આ બાદ મણિઘર બાપુએ તેને માનતા વિશે પૂછ્યું હતું કે શાની માનતા હતી। આ બાદ યુવતીએ આંસુ ભરેલી આંખોમાં જણાવ્યું હતું કે નાની ઉંમરમાં મારા પતિનું દેહાંત થઈ ગયું હતું અને યુવતીને એક પુત્ર અને એક પુત્રી છે। આ બાદ મણિઘર બાપુએ જણાવ્યું કે બેટા, હું આજથી મારી દીકરી છે। આ બાદ જણાવ્યું કે મા મોગલ તને શક્તિ આપશે। આ બાદ મણિઘર બાપુએ 50,000માં 1 રૂપિયો ઉમેરીને પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે માતા મોગલ આપનારી છે, લેનારી નથી। આ બાદ મણિઘર બાપુ જય મોગલમાં કહ્યું હતું।